जय हिंद, वंदे मातरम। जितनी चार डिफेंस एकेडमी में आपका दिल से हार्दिक स्वागत है। नया दिन, नई शुरुआत। गुजरात पुलिस का जो गट्स कमांडो होते हैं, जिनका 1600 मीटर 9.5 मिनट में पूरा करना होता है। आज मेरे पास बच्चियाँ हैं, 40 से ज़्यादा बच्चियाँ हैं, और मैं वीडियो के माध्यम से इसीलिए आना चाह रहा हूँ कि जो घर में गृहिणी है, जो खुद तैयारी कर रही है बच्चियाँ, वो वीडियो देखे कि भाई आपको कैसे दौड़ना है। मेरी कोशिश रहेगी इसमें से 90% बच्चियाँ पास आउट हो जाएगी, 10% बच्चियाँ फेल हो सकती है। तो कोई बात नहीं, जो नई एडमिशन है वो हो सकती है। बाकी कोशिश जारी रहेगी। बच्चियों का हम इसी में किसी भी प्रकार का एडिटिंग भी नहीं देने वाले हैं, किसी भी प्रकार का कोई ट्विस्ट भी नहीं देने वाले हैं। प्रॉपर आपको पूरा चक्कर दिखाने वाले हैं। और आज एक दावेदारी कर रहा हूँ मैं। ये मेरी 2 बच्चियाँ हैं, जिसमें ये बच्चियाँ सबसे पहले रहती है। तो आज मेरी कोशिश रहेगी, वीडियो पूरा देखना है अगर मनोरंजन करना है तो। ये बच्ची आज इसको काटने की पूरी कोशिश करेगी, और मैं भी थोड़ी कोशिश में हूँ कि इसको कटवाने की। अभी देखते हैं ये करती है नहीं करती है। तो मैं संगीता को पूछता हूँ, संगीता आप सीजर को नहीं काटने दोगे? नहीं सर। क्यों नहीं काटने दोगे? क्यों नहीं काटने दोगे? मतलब क्यों नहीं काटने दोगे? सर ना कपा दूंगा। नहीं कपा दी। अभी मैं सेजर को पूछूंगा, वो पहले से ही मन से नर्वस हो चुकी है अभी। नहीं सर। अच्छा देखो, तो काटने देगी? काट देगी? काट दीजिए। तो देखो इनका जोश देखो, ये जोश देख के ही मेरी शक्ति बढ़ जाती है कि ये बच्ची बोलते हैं नहीं काटने दूंगी, ये बोलती है मैं काट दूंगी। तो देखते हैं, बाकी बच्चे अभी रेडी रहने एक दूसरे को काटने की। जो मतलब पीछे आ रही थी वो कोशिश करो मैं उसको काटूँ उसको काटूँ। तो सब खुश है? यस सर। आज कोशिश रहेगी सबको टाइम देने की, सबको प्रॉपर टाइम देंगे, ठीक है? मार्क सेट गो। જય હિન્દ। તમે જોઈ રહ્યા છો અત્યારે છોકરીઓને જે પોલીસ ગ્રાઉન્ડનો ટેસ્ટ ચાલી રહ્યો છે। ટૂંક સમયમાં ગુજરાત પોલીસની જે ભરતી છે ફિઝિકલ, તે ટૂંક સમયમાં તારીખ આપવાની છે ડિસેમ્બરમાં। તો અહીંયા જે છોકરીઓ છે એને 4 ચક્કર લગાવવાના છે 1600 મીટર 9-9.5 મિનિટમાં। તો તમે જોઈશો કે જે આગળ જે છોકરીઓ હમણાં જે દાવેદારી કરી તે કમસે કમ કોશિશ કરશે કે 6:30 મિનિટની અંદર રનિંગ પૂરું કરવાનું। તો એનાથી તમે લગાવી શકો છો કે ભાઈ છોકરીઓ પણ કમ નથી દોડવામાં। તો તમે જોવાના અમે તો વિડીયોમાં। અને બીજું કે હવે જે ફિઝિકલની જે ડેટ છે એ એકદમ નજીક આવી ગઈ છે। ડિસેમ્બરમાં તેના કોલ લેટર શરૂ થવા જઈ રહ્યા છે। પહેલાં PSIની જે દોડ છે તે લેવાની છે। તો ત્યાં કણે એવું છે કે 9.5 મિનિટમાં તમારે 4 ચક્કર લગાવવાના હોય છે। તો કઈ રીતના લગાવવાના એનું જે રેશિયો છે એમાં તમને અહીં જો આ છોકરીઓનો ચક્કર જે છે એ પૂરું થવાય છે 1 મિનિટ ને 5 સેકન્ડ થવાય છે। તો એ ફર્સ્ટ ચક્કર જે છે છોકરાઓની કોમ્પિટિશનમાં એમને પૂરું કરવામાં આવે છે। 1 ચક્કર એમને પૂરું કરી છે 1:10માં। જોઈ રહ્યા છો તમે 1:10માં એમને 1 ચક્કર પૂરું કરી દીધેલું છે। હવે બીજું ચક્કર એમનો સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે, તમે જોઈ રહ્યા છો। સાથીઓ, આજે મેં પણ વિચાર દોરાવ્યો છે કે જે અમારી સેજલ સંગીતાને કાપવાની છે, તો કોશિશ કરીશ 2 ચક્કર હું એના જોડે દોડવાનું। અત્યારે જ મારે દોડવાનો વિચાર છે 4 ચક્કર, પણ હું એ માટે નથી દોડી રહ્યો કે બધી છોકરીઓને મોટિવેટ કરવા માટે। હિતેશા ખીચ બેટા, એ દેખ सकते हो તમે 1:40 થઈ છે 1 ચક્કરમાં। તો આ છોકરીઓનો રેશિયો તમે માની શકો છો 6.5 મિનિટ 7 મિનિટમાં આવી જશે। બાકી તમે વિડીયોના માધ્યમથી જોતા રહો। ફિલહાલ તમે જોઈ રહ્યા છો કે ભાઈ બોડી ઘરે બેસીને વિચારે છે કે ભાઈ આજે જઈશું કાલે રનિંગ કરવા જઈશું। તો અહીંયા જો તમે આ છોકરીઓની 2 મહિનાની જે મહેનત છે, છતાં પણ તેઓને 9 મિનિટમાં પૂરું કરતાં બહુ પેલું થઈ જાય છે। તો તમે જોઈ શકો છો કે આ બીજું ચક્કર ચાલુ થઈ ગયું છે અને રનિંગ ચાલુ જ છે, મહેનત ચાલુ જ છે। કારણ કે ગુજરાત પોલીસનું ગ્રાઉન્ડ હવે નજીક જ છે। થોડા જ દિવસો, ગણેલા દિવસો વધ્યા છે। 12મા મહિનામાં ગ્રાઉન્ડ આવવાની શક્યતાઓ છે। તો તમે જોઈ શકો છો કે સ્ટેપ પર જે રનિંગ શરૂ છે અને જે શ્વાસની પ્રક્રિયા શરૂ છે, તેમ બીજો રાઉન્ડ ચાલુ જ છે। તમે જોઈ રહ્યા છો જે આગળ 2 છોકરીઓ દોડી રહી છે જે એક જ રિધમથી। અમે કીધેલું તમને કે આજે સંગીતાને કાપશે સેજલ,
તો ઓલરેડી બીજા ચક્કરમાં દૂરી થવા જ ચાલુ થઈ ગઈ છે. ત્રીજું ચક્કર ચાલુ તમે જોઈ શકો હવે ત્રીજું ચક્કર ચાલુ થવાની તૈયારીમાં છે. તો તમે જો આ મસ્ત રીતના દોડી રહ્યા છે. बेटा खेच सेजल अब लीड बनाने की कोशिश कर. चल संगीता संगीता खेच. हिम्मत आ रही है. तो आपने देख लिया कि वो लड़की उससे थोड़ा आगे है रनिंग में और देख सकते हो कि जो दौड़ रहे हैं बहुत ही अच्छे तरीके से दौड़ रहे हैं. 4 चक्कर છે તમારું આગળનું જીવન જે છે એ ડિસાઈડ કરશે કે તમારે કઈ જગ્યાએ જવાનું છે. કારણ કે આજ તમે 4 ચક્કર આ વખતે એવું કરેલું છે ફિઝિકલમાં કે જે ફિઝિકલના માર્ક્સ દર સાલ આપવામાં આવતા હતા તે આ વર્ષે ખાલી ફિઝિકલ ક્વોલિફાય જ કરવાનું છે તમારે. તો 9.5 મિનિટમાં તમે ફિઝિકલ ક્વોલિફાય કરશો તો તમારે કોમ્પિટિશન જે છે એ એક્ઝામમાં મળશે. બાકી ગ્રાઉન્ડમાં જે કોમ્પિટિશન થતું કે 25 માર્ક્સ જે ફિઝિકલના આપવામાં આવતા હતા તે આ વખતે એ લોકોએ નથી રાખ્યા ફિઝિકલના માર્ક્સ. તો તમારે જે કોમ્પિટિશન જે છે એ એક્ઝામમાં જ કરવાનું છે. રનિંગ તમારે ખાલી ક્વોલિફાય કરવાની છે. તો તમારે જોઈ રહ્યા છો આ ત્રીજું ચક્કર આવી રહી છે, અમને ચાલુ થઈ રહી છે. તો તમે આમના સ્ટેપ પણ જોઈ શકો છો અને રનિંગ પણ જોઈ શકો છો કે કેવી રનિંગ છે, કેવા સ્ટેપ છે, જેનાથી રનિંગ કેટલા ટાઈમમાં પૂરી થઈ જાય અમને જ ખબર નથી હોતું. 7-8 4 ચક્કર લગાવવા માટે તમારે અત્યારે જે 1 મહિનો હવે તમારી પાસે ફિઝિકલનો રહેલો છે. તો આજે 4 ચક્કર તમારે પાસ કરવા માટે બીજા ચક્કર છોડવા પડશે. બીજા ચક્કર મતલબ કે તમારે નિયમિતતા કરવી પડશે. દરેકમાં તમારે નિયમિતતા જો હશે તો તમે રનિંગ આરામથી ક્વોલિફાય કરી શકશો. બાકી જો એક દિવસમાં તમે દોડવા જશો તો ક્વોલિફાય નહીં થાય. તો અત્યારથી જેને પણ ગ્રાઉન્ડ શરૂઆત ન કરી હોય તેઓ શરૂઆત કરી દો. કારણ કે અમારે જે અહીં એકેડેમી છે એના A to Z ટોટલી વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવેલા છે. તો તમે લિંકથી પણ જોઈ શકો છો. અમારા ડેલી જે વર્કઆઉટ હોય છે ડેલીનું તે આ યુટ્યુબમાં અથવા ઇન્સ્ટાગ્રામમાં ડેલી સોશિયલ મીડિયાના માધ્યમથી અંદર નાખવામાં આવે છે. બીજું કે તમે ઘરે બેઠા પણ તૈયારી કરી શકો છો. તમારે ગ્રાઉન્ડ હોય બાકી રોડ પર બી તમે રનિંગ કરી શકો છો. તો તમે એમાં 800 મીટર રનિંગ જાઓ, 800 મીટર વાપસ આવો તો તમારે 1600 મીટર જે રનિંગ છે ક્વોલિફાય થઈ જાય. साथियों अभी लास्ट चक्कर है. टाइमिंग देख सकते हो. अभी वो आ रही है बच्ची. તો તમે જોઈ શકો છો કે આ છેલ્લું ચક્કર ચાલુ થઈ રહ્યું છે અને જેમાં કે જે પહેલા નંબરે હતા એમનું પણ છેલ્લું ચક્કર પૂરું થવાના આરે છે. તો બસ ગુજરાત પોલીસની જ્યારે વાત આવે ત્યારે 1600 મીટર હોય અને 9:30 હોય તો કઈ ટાઈમ બહુ વધારે મળી રહ્યો છે તમને. તો બસ તમે રનિંગ કરો, તમારી સ્ટેમિના બનાવો અને રનિંગ કરતા રહો, ઊભા ના થઈ જાઓ. તમે રનિંગ કમ્પ્લીટ કરશો બસ તો તમે 100% તમે ગુજરાત પોલીસનું સપનું પૂરું કરી શકશો. અને તમે જોઈ શકો છો કે અમારા સરનો જે જોશ છે એમાં પણ સર એમને કમ્પ્લીટલી ગાઈડ કરી રહ્યા છે, દોડાવી રહ્યા છે, સાથે દોડાવી રહ્યા છે અને રનિંગ પૂરી કરાવવા માટે સર તૈયાર જ છે. તો તમે પણ મહેનત કરો. તમે તૈયારી શરૂ ના કરી હોય તો શરૂ કરી દો. બસ આ મુકામ તમારો વર્ધીનો હોવો જોઈએ, સિતારા તમારા કંધો પર હોવા જોઈએ. તો તમે જોઈ શકો છો પહેલી છોકરી આવી ગઈ છે અને બીજી પણ આવી ગઈ છે. जो लड़की ने बोला था वो नहीं कर पाई. फर्स्ट में आ गई है ये बच्ची 6:15 में, 6:20 में आई है. बहुत बढ़िया. તો તમે જોઈ શકો છો કે 6:15 અને 6:20માં જે છોકરીઓ 1600 મીટર પૂરું કરી શકતા હોય તો તમે કેમ 9.5 મિનિટમાં પૂરું ના કરી શકો. બસ રનિંગ ચાલુ રાખો, મહેનત ચાલુ રાખો અને જે સપના જોયા છે તે પૂરા કરવા માટે દોડો. 6:45 के अंदर. शाबाश. खींच. बहुत बढ़िया, बहुत बढ़िया. लास्ट चक्कर है बेटा, खींच. તો તમે જોઈ શકો છો આ છોકરીઓનું લાસ્ટ ચક્કર છે અને તેમાં પણ તે જાન લગાવીને દોડશે અને 9.5 મિનિટ સુધીમાં બધાની રનિંગ કમ્પ્લીટ પૂરી થઈ જશે. खेच बेटा, लास्ट चक्कर. હજી 2.5 મિનિટ બાકી. તમે જોઈ રહ્યા છો ત્યાં લાસ્ટ ચક્કર છે. હજી 2.5 મિનિટ ટાઈમિંગ છે આપણી પાસે. જો આ સ્પીડમાં નોર્મલી દોડ શકે છતાં પણ પાસ થઈ જાય છે. આ 4 નંબરની છોકરી આવી ગઈ છે. જો 7:30 માં 7:30 આવી રહી છે. बहुत बढ़िया. आ जाओ. હજી આજે ये 5वां नंबરની છોકરી 7:40, 7:45.
તો તમે જોઈ શકો છો કે જેમનું 1600 મીટરમાં ટાઈમિંગ 8 મિનિટના અંદર ઘણી છોકરીઓ આવી ગઈ છે. તો બસ તમે પણ આ જ રીતે મહેનત કરતા રહેશો તો તમારો પણ ટાઈમ આટલો ઓછો થઈ શકે છે. બસ મહેનત કરતા રહો. રનિંગના માર્ક્સ નથી પણ તમે તૈયારી કરો તો તમારી 100% મહેનત રંગ લાવશે. 8 મિનિટ 8 10 ચલો શાબાશ 8:15. તો તમે જોઈ શકો છો કે 8:20ના અંદર પણ ઘણી છોકરીઓ આવી ગઈ છે. તો તમે આમની મહેનત અને તૈયારી જોઈ શકો છો કે કેટલી મહેનત અને તૈયારી છે. અને આ છોકરીનું લાસ્ટ ચક્કર છે. તમે જોઈ શકો છો કે તે કેટલા ટાઈમમાં પૂરું કરી શકશે. ચલો આજા બેટા बहुत बढ़िया. આમનું પણ મતલબ જોઈ રહ્યા છો કે ગુજરાત પોલીસની જે છોકરી રનિંગ છે એકદમ રમત છે એવું નથી. આ લોકો બી 3-4 મહિનાથી મહેનત કરતા હોવા છતાં પણ એમની હાલત જુઓ. 1600 મીટર રનિંગ કર્યા પછી અને આ છોકરીનો વેઇટ જોઈ શકો છો કે હાલત જુઓ કે વેઇટ આટલી બધી પણ પ્રેક્ટિસ કરવા છતાં પણ એમ જુઓ અત્યારે તો એકદમથી કોઈ પણ રનિંગ નોર્મલ હોય કે હાર્ડ એકદમથી નથી થતું. તો તમે જોઈ શકો છો કે કેટલો થકાન છે 1600 મિનિટ પછી કેટલો શ્વાસ છે આમનામાં. તો આ લાસ્ટ ચક્કર આમનું પૂરું થઈ ગયું છે. તો તમે ટાઈમિંગ જોઈ શકો છો. चलो 10 सेकंड बाकी ले लो. शाबाश चलो ले लो 9:28 चलो ये ले लो. આજે છે 9:30 અંદર આવી ગયા. देख सकते हो ओनली फॉर 8 बच्चियाँ मेरी डिस्क्वालीफाई है 50 में से. बाकी सारी की सारी बच्चियाँ पास है. ये देखो गुजरात पुलिस का मैंने 90% रिजल्ट बोला था. 90% ही है. 90 से ज़्यादा है. 92% रिजल्ट है. ये जो बच्चा है 50 बच्चियाँ थी एवरेज 100% में लगाया. इसमें देख सकते हो आप 2 2 4 2 6 7 मतलब 93% मेरा रिजल्ट है. वो एक बच्चे आ रही है 8. मैंने सही बोला है 92% मेरा रिजल्ट है. 8 बच्चियाँ फेल हुई है टोटल. बाकी सभी बच्चियाँ पास हो गई है. तो वीडियो देखो और आप सोच सकते हो कितनी मेहनत है हमारी. जय हिंद वंदे मातरम. और दूसरा हमारा जो ये डेली का जो है वर्कआउट वो हमने सोशल मीडिया पे डाला हुआ है. वो हमारी दोनों को जो खड़ा करो. एकेडमी है उसका जीत एकेडमी आप मारोगे यूट्यूब पे भी आएगा. और दूसरा उसको सब्सक्राइब करो और लाइक करो क्योंकि आपको ये डेली का जो वर्कआउट है वो आपको डेली का मिलता रहेगा. आप घर पे अगर तैयारी करते हो तो इससे आपको पूरी जानकारी मिलती रहेगी. और जो आने वाली भर्ती है फिजिकल की कोई भी आने वाली जो भर्तियाँ है उसका पूरा अपडेट आपको मिलेगा. जय हिंद जय जवान. साथियों बहुत कोशिश कर रहा है ये बच्ची को काटवाने की. 10 सेकंड से ये बच्ची नहीं काट पाई है. आपने क्यों उसको आगे नहीं आने दिया? सर मेरे अंदर इतना कॉन्फिडेंस था कि मैं उसको नहीं आने दूंगी. आपके अंदर इतना बड़ा कॉन्फिडेंस है. यस सर. ये कॉन्फिडेंस कहाँ से आया? सर अंदर से अंदर से. कैसे अंदर से आया? कि सर ऐसा मुझे डाउट हुआ कि मैं सेजल को नहीं आगे दूंगी. इसने नहीं काटने दिया. हाँ सेजल तुमने तो बोला था मैं काट दूंगी क्यों नहीं काट पाई? सर कोई बात नहीं है मैं नहीं काट पाऊंगी लेकिन मैं वादा करती हूँ सर 5 दिन मुझे दे दो मैं इसको काट दूँगी. देखो अभी और दोबारा इसने 5 दिन का चरण दिया है बच्ची को काटने के लिए. देखते हैं आगे आगे समय क्या बताता है. दूसरा ये कोई लड़ाई नहीं हो रही है. ये कोई झगड़ा नहीं हो रहा है. ये एक अंदर से जुनून पैदा करने का ट्रिक है. ये सबको पता नहीं होता है. ये जुनून है कि ये बच्ची चाहे कि अभी मैं नहीं काटने दूंगी तो इसका समय तो कट रहा है. ये बच्ची बोली मैं काटूंगी तो इसका समय भी कट रहा है. बाकी बच्चा इनके कंपटीशन में दौड़ रही है तो ऑटोमेटिक ऐसे समय आएगा. तो ये है. जय हिंद वंदे मातरम.